વડોદરા શહેરમાં MS યુનિવર્સિટીના 3 વિદ્યાર્થીઓને કારેલીબાગ વિસ્તારમાં નડેલો અકસ્માત જીવલેણ સાબિત થયો છે. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે. સમગ્ર મામલે હરણી પોલીસે અકસ્માત સર્જી ફરાર થયેલા કાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને MV હોલમાં રહેતા 3 વિદ્યાર્થીઓને મોડી રાત્રે કારેલીબાગ વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ત્રણેય વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઋતુરાજનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે હરણી પોલીસ મથકે ગુનો નોંધી અકસ્માત સર્જી ફરાર થયેલા વાહન ચાલકને શોધવા માટે તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના સ્થળ અને આસપાસના CCTV ફૂટેજની તપાસ કરતા નંબર પ્લેટ વગરની I-20 કાર અકસ્માતમાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન કાર અકસ્માત બાદ હાલોલ તરફ જતી હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું કે હાલોલ નજીક કાર બ્રેકડાઉન થતાં ચાલકે ટોઈંગ સર્વિસની મદદ લીધી હતી. આ માહિતીના આધારે પોલીસે I-20 કાર કબજે કરી અને તપાસ આગળ વધારી હતી. અંતે હરણી પોલીસે 21 વર્ષીય હર્ષ મેડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ગઈ તારીખ 13/7ના રાત્રિના 1 વાગ્યાના અરસામાં એક અમિતનગર રોડ ઉપર 4 વ્હીલ ગાડી જે નંબર વિનાની હતી તેણે 2 વ્હીલમાં 3 ચાલકો હતા તેને ટક્કર મારેલી અને હિટ એન્ડ રન કરી અને નાસી ગયેલો હતો. તેમાં સુજલભાઈ ચૌહાણ છે તેણે પોતાની ફરિયાદ આપેલી હતી અને 3 વ્યક્તિઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. એમાં ઋતુરાજસિંહ છે સારવાર દરમિયાન એક્સપાયર થયેલ છે. ગાડી ચાલકની હરણી પોલીસ સ્ટેશન દ્વારા CCTV સર્વેલન્સ અને અન્ય સોર્સિસથી તપાસ કરતા આ ગાડી ચાલક I-20 જેનો ચાલક છે હર્ષ મેડા ઉંમર વર્ષ 21 તેઓને ગઈકાલે એરેસ્ટ કરવામાં આવેલ છે. પોતે ગાડીની ટક્કર લાગ્યા પછી સીધો હાલોલ તરફ ભાગેલો હતો અને ત્યાં તેની ગાડી બગડી જતાં ટોઈંગ કરવામાં આવેલી, જેની ઇન્ફોર્મેશન પોલીસને મળતા તેને ઉઠાવી લીધેલ હતો અને ગઈકાલે તેને એરેસ્ટ કરવામાં આવેલ છે. સર, કયા વિસ્તારમાં એ રહે છે અને ત્યાં એક્સિડન્ટ બાદ ક્યાં ફરાર થયો? તે અમિતનગરની બાજુમાં પલ્લવ પાર્ક સોસાયટી છે ત્યાં રહે છે અને પોતે કાર એસેસરીઝમાં છાણીની એક કાર સ્ટુડિયો છે તેમાં જોબ કરે છે.